એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ સુંદરમ આઇકોન સોસાયટીમાં ગેસ પાઇપલાઇન બ્લાસ્ટ, મકાન માલિક ગંભીર રીતે દાઝ્યા। વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઇકોન સોસાયટીમાં વહેલી સવારે ગેસ પાઇપલાઇનમાં ભારે બ્લાસ્ટ થયો હતો। સવારે લગભગ 7:30 વાગ્યે સી ટાવરના ફ્લેટ નંબર 101માં આ ધડાકો થયો હતો, જેના કારણે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાઝ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બ્લાસ્ટની તીવ્રતાથી ફ્લેટમાં સોફા સેટ, પંખા, વોશ બેસિન સહિતના ઘરગથ્થુ સામાનને ભારે નુકસાન થયું છે। અચાનક થયેલા આ બનાવથી સોસાયટીના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી અને ઘણા લોકો ભયના કારણે ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા। તાત્કાલિક ઇમરજન્સી સર્વિસીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી મુજબ બ્લાસ્ટનું કારણ ગેસ પાઇપલાઇન લીક હોવાનું અનુમાન છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે। અધિકારીઓએ આસપાસના રહેવાસીઓને સતર્ક રહેવા અને ગેસની ગંધ કે લીક જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં ગેસ પાઇપલાઇનના સલામતી ધોરણો અંગે ચિંતાઓ ઊભી કરી છે। રહેવાસીઓએ આવનાર સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક ચકાસણી અને નિયમિત જાળવણીની માંગ ઉઠાવી છે।